નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક ગોસ્વામી, ગામ કોટામોય, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। આજરોજ આપણે કોટામોય ગામની પ્રાથમિક શાળામાં કોટામોય ગામના ઉત્સાહી અને કોટામોય ગામના યુવા આગેવાન એવા સાગરભાઈ બાબરિયાની સેવા વૃત્તિથી ચાલતું યાજ્ઞિક ફાઉન્ડેશનના સહયોગથી આજે આપણે કોટામોય પ્રાથમિક શાળાની અંદર તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે સરસ મજાનું સેવ ખમણનું નાસ્તાનું આયોજન અને દરેક વિદ્યાર્થીઓ માટે નોટબુક અને ચોપડાનું વિતરણ કરવા માટેનું આયોજન કર્યું છે। તે બદલ કોટામોય પ્રાથમિક શાળા અને કોટામોય ગામ વતી યાજ્ઞિક ફાઉન્ડેશન સુરત જે અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કર્યું છે, ત્યારે સેવાની શરૂઆત પોતાના જન્મભૂમિ અને કર્મભૂમિ કોટામોય ગામથી કરી રહ્યા છે। ત્યારે હું આપણા ગામના યુવા આગેવાન એવા સાગરભાઈ બાબરિયા અને શ્રીમતી પાયલબેન બાબરિયા તરફથી અને સમગ્ર કોટામોય પ્રાથમિક શાળા તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ તકે યાજ્ઞિક ફાઉન્ડેશન આવનારા સમયમાં ખૂબ સેવાકીય કાર્ય કરે તેવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત। કેમ વેકેશન પૂરું થઈ ગયું ને? લાગે પડી ગયો ભણવાનું કે વેકેશનમાં? એમ લાગે વેકેશન હોય તો સારું હોય છે। હા, હવે આજ રોજ આપણે કોટામોય પ્રાથમિક શાળામાં આપણે ઓળખો છો આને બધા? તમે કેટલા જણા ઓળખે? બધા? અડધા? આજ રોજ કોટામોય પ્રાથમિક શાળાની અંદર આપણા ગામના ઉત્સાહી આગેવાન, યુવા ઉદ્યોગપતિ અને જેઓ સુરત ખાતે રહે છે અને કોટામોયમાં પોતાનું જન્મસ્થળ છે, તેમાં કોટામોય પ્રાથમિક શાળાની અંદર અને સુરત ખાતે જેણે તાજેતરમાં યાજ્ઞિક ફાઉન્ડેશનના એક સેવાકીય પ્રવૃત્તિ માટે એક ફાઉન્ડેશનની સ્થાપના કરી, યાજ્ઞિક ફાઉન્ડેશન સુરત। અને ફાઉન્ડેશનના સેવા કાર્યોની શરૂઆત જેમણે એવું વિચાર્યું કે હું મારા પોતાના ગામ કોટામોયથી શરૂઆત કરવા માંગુ છું, ત્યારે આજ રોજ કોટામોય પ્રાથમિક શાળાની અંદર આપણે સૌએ સરસ મજાનો સેવ ખમણીનો નાસ્તો કર્યો અને દરેક બાળકોને એક સરસ મજાની નોટબુકનું વિતરણ કરવાનું છે। ત્યારે આજના આ પ્રસંગે કોટામોય પ્રાથમિક શાળામાં આપણી વચ્ચે યાજ્ઞિક ફાઉન્ડેશનના ફાઉન્ડર એવા સાગરભાઈ બાબરિયા છે અને આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું કે જેમના મનમાં સરસ મજાનો વિચાર આવ્યો કે કોઈ પણ સેવાકીય કાર્યની શરૂઆત આપણે જન્મભૂમિથી કરવી જોઈએ। ત્યારે આ વિચારને આપણે સૌ આવકારીએ છીએ અને આવનારા દિવસોની અંદર યાજ્ઞિક ફાઉન્ડેશન ખૂબ પ્રગતિ કરે। આવનારા દિવસોની અંદર યાજ્ઞિક ફાઉન્ડેશન વિવિધ સેવાકીય કાર્યો કરે અને જનસેવા એ જ માનવ સેવાને ધ્યાનમાં રાખી અગણિત સેવા કાર્યો કરે અને આ ફાઉન્ડેશન દિન પ્રતિદિન ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ। અને સાથે સાગરભાઈ વતી હું આપ સૌને વિનંતી કરીશું કે આપણે આપણા અભ્યાસમાં ધ્યાન આપશું, શિક્ષણમાં ધ્યાન આપશું અને આવનારા દિવસોમાં અત્યારે આપણે સૌ જાણી શકીએ દિવાળીમાં જે આપણે પ્રોગ્રામ કર્યો તો ખબર છે ને, સ્નેહ મિલનનો, ત્યારે આપણા ગામમાં ટોટલ કેટલા 20 જણા, અત્યારે 21 થઈ ગયા છે। 21 જણાને સરકારી નોકરી છે આપણા ગામમાં, 2 છોકરીઓ અને 19 છોકરાઓ, એમાં પોલીસ આવી ગયા, જુનિયર ક્લાર્ક આવી ગયા, આર્મી, નેવી, બધા આપણા ગામમાં ટોટલ 21 જણા નોકરિયાત છે। એટલે આપણે સૌએ ભણી ગણીને આવનારા દિવસોમાં તે સંખ્યા કઈ રીતે વધે એવી રીતે મહેનત કરવાની છે। વધુમાં વધુ આપણે ગવર્મેન્ટમાં આપણે નોકરી મેળવીએ, કોટામોય ગામનું ગૌરવ વધારીએ અને આપણા ગામનું નામ રોશન કરીએ એવી આપ સૌને પ્રાર્થના કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। Oh